સુરતમાં ખાડીપુરની સમસ્યા અંગે એક મહત્વની બેઠકનું આયોજન શહેર પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળી। ખાડીપુરને લઈને આ બેઠક મળી ત્યારે સુરતમાં રસ્તા પર નીકળેલા કલરવાળા પાણીનો મુદ્દો પણ ઉઠ્યો। ઉધના અને લિંબાયતના ધારાસભ્યએ કલરવાળા પાણીનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે બેઠક થઈ, જેમાં શહેરમાં તપેલા ડાઇંગ મિલ માટે પણ ધારાસભ્યોએ રજૂઆત કરી છે। કલરયુક્ત પાણીને લઈ જીપીસીબી અને પાલિકાને ટકોર પણ કરવામાં આવી। સાંસદ મુકેશ દલાલે પણ કલરવાળા પાણીને લઈ ગંભીરતા બતાવી। ખાડીપુરનો પ્રશ્ન રજૂ કર્યો હતો। આદરણીય કનુભાઈ દેસાઈએ એમને રજૂઆત સાંભળીને કહ્યું કે ભાઈ આ પ્રશ્નના ઉકેલ માટે બે દિશામાં સરકારને અમે કામ કરીએ કે એક તો શોર્ટ ટર્મ ઉકેલ છે અને બીજો એક લોંગ ટર્મ ઉકેલ છે। શોર્ટ ટર્મ ઉકેલમાં એક તો ઝીંગા તળાવ હટાવવાનો નિર્ણય છે, ખાડી પર દબાણો હોય એ દબાણોના નિર્ણય છે। સંગીતાબેને પણ રજૂઆત કરી કે ત્યાં આગળ સોસાયટી જે પારી છે એ પારી ઊંચીઓ કરવી જોઈએ। આ વિવિધ વિષયો પર ચર્ચા થઈ અને મેં કહ્યું કે ભાઈ આપણે આ દિશામાં શોર્ટ ટર્મ એક્શન ચોક્કસ લઈએ,